શુભ સંદેશમાંથી વાંચન 16મો અધ્યાય કડી 15 થી 20। પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો। જેઓ એમાં શ્રદ્ધા રાખીને સ્નાન સંસ્કાર લેશે તેઓ મુક્તિ પામશે, જેઓ શ્રદ્ધા નહીં રાખે તેઓ સજાપાત્ર ઠરશે। જેઓ શ્રદ્ધા રાખશે તેઓ આટલા ચમત્કારો કરી શકશે। મારે નામે અબદૂતો કાઢશે અને નવી નવી ભાષાઓ બોલશે। સાપને પકડવાથી કે હળાહળ ઝેર પીવાથી તેમને આંચ નહીં આવે, અને તેઓ માંદા માણસો ઉપર હાથ મૂકે તો તે સાજા થઈ જશે। આમ શિષ્યો સાથે વાત કર્યા પછી પ્રભુ ઈસુને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા, અને તેઓ પરમેશ્વરના જમણે હાથે બિરાજમાન થયા। પણ શિષ્યો નીકળી પડ્યા અને સર્વત્ર શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા, અને પ્રભુ તેમના કાર્યમાં સહાયતા આપતા અને ચમત્કારો દ્વારા શુભ સંદેશનું સમર્થન કરતા। આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે। ઈસુની જય। વાલા ધર્મજનો, આજના શુભ સંદેશનો મુખ્ય સાર ઈસુએ શિષ્યોને કહ્યું, જાઓ અને આખી દુનિયામાં શુભ સંદેશનો પ્રચાર કરો। આજે માતા ધર્મસભા 4 શુભ સંદેશકારોમાંના એક શુભ સંદેશકાર સંત માર્કની શહાદતને યાદ કરે છે। સંત માર્ક એક યહૂદી પરિવારમાં પહેલી સદીમાં યરૂશાલેમમાં જન્મ્યા। તેમની માતાનું નામ મરિયમ હતું। પ્રભુ તરફથી સંદેશો મળતા તેઓ મોટા થતા સંત બારનાબાસ અને પાઉલની સાથે મિશન કાર્યની મુસાફરીમાં નીકળી પડ્યા। ત્રણે સાથે જતા હતા, પણ આગળ મુશ્કેલીઓ આવતા સંત માર્ક ત્યાંથી પાછા ફર્યા અને પાછા યરૂશાલેમ આવી ગયા। આગળ જતા જ્યારે સંત બારનાબાસ અને પાઉલે બીજી મુસાફરી કરવાનું નક્કી કર્યું, ત્યારે બારનાબાસે આગ્રહ કર્યો કે આપણે સંત માર્કને સાથે લેવા જોઈએ, પણ પાઉલે નકાર કર્યો અને પાઉલ ત્યાંથી છૂટા પડ્યા। પણ બારનાબાસ સંત માર્કને લઈને સાયપ્રસ ચાલ્યા ગયા અને ત્યાંથી પ્રભુના આશીર્વાદથી તેઓ સારા એવા બોધ આપતા થયા। એવું પણ કહેવાય છે કે સંત માર્ક સંત પીતરના સૌથી નજીક હતા, અને તેમના સંત પિતરના મોઢે સંત માર્કે ઈસુ વિશે ઘણા બધા બોધપાઠ સાંભળ્યા હતા, અને તે જ સંત પિતરની આંખો દેખી સાક્ષીઓ બધી ભેગી કરીને સંત માર્કે શુભ સંદેશ લખ્યો। સૌથી ટૂંકો શુભ સંદેશ, પણ સૌથી અસરકારક શુભ સંદેશ, માત્ર ને માત્ર આગળ વધવાનો શુભ સંદેશ। પ્રભુને પ્રેમ કરવો એટલે જતું કરવું, કાર્ય કરતું રહેવું, પ્રભુને પ્રેમ કરતું રહેવું। તેમના બોધપાઠ એટલા સારા કે તેમના બોધપાઠ છેક એલેક્ઝાન્ડ્રિયા ઇજિપ્ત સુધી પહોંચ્યા, અને ત્યાં જ્યારે તેઓ બોધપાઠ આપતા હતા ત્યાંના લોકોએ તેમનો વિરોધ કર્યો, અને એવું કહેવાય છે કે તેમને પકડીને તેમના ગળે રસ્સી બાંધીને, દોરડું બાંધીને તેમને ત્યાંના ગલીઓમાં, તેમના ફળિયાઓમાં રગદોળવામાં આવ્યા। પણ છેલ્લે સુધી તેમણે એટલું જ કહ્યું કે ઈશ્વર એ મારો ભગવાન છે, અને એ રીતે તેઓ મૃત્યુ પામ્યા। પણ ઈશ્વરે કહેલી વાત કે આખી દુનિયામાં જાઓ અને શુભ સંદેશનો ફેલાવો કરો, તે તેમણે પાળી, તેમણે છોડ્યું નહીં। આજે સંત માર્કના શુભ સંદેશથી અને સંત માર્કના જીવનથી આપણે આ વસ્તુ શીખવી રહી કે આપણું જીવન બાઇબલ જેવું પવિત્ર બનાવવું, જેથી કરીને કોઈ વ્યક્તિ જો બાઇબલ ન વાંચતું હોય તો આપણા જીવન થકી કંઈક સારા મૂલ્યો શીખીને આગળ વધે। ઈસુની જય।